રાજ્યમાં ફરી એક વખત મેઘ જમાવટ રહેશે અને ભાદરવો ભરપૂર રહે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી છે। શા કારણે રાજ્યમાં ફરી સપ્ટેમ્બરમાં વરસાદ રહેશે, સીધી વાત એમની સાથે જ કરીએ। અંબાલાલભાઈ, જે રીતે વરસાદ હવે વધી રહ્યો છે, હવે વધુ એક વરસાદની રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે। કઈ તારીખે અને કેટલો વરસાદ રાજ્યમાં રહેશે? અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરની એક પછી એક બનતી સિસ્ટમો, આના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સપ્ટેમ્બર તારીખ 2 થી હવામાનમાં પડતો આવશે અને સપ્ટેમ્બર 4 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદા ડેમનું જળસ્તર વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતની નદીઓનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ રહેવાનો છે? સપ્ટેમ્બરમાં હજુ તારીખ 6-7 સપ્ટેમ્બર, તારીખ 14 સપ્ટેમ્બર, તારીખ 17 સપ્ટેમ્બર અને તારીખ 22 સપ્ટેમ્બર આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થઈ રહેશે, જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિડ્રોલ થવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે? ખેડૂતો માટે આ વરસાદ જે છે એ પૂર્વ ફાલ્ગુન નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી, એટલે પાકમાં રોગ જીવાત આવવાની શક્યતા રહેશે અને લશ્કરી ઈયળ, આ ઉપરાંત કાબરી ઈયળ અને સપ્ટેમ્બર આગળ જતાં તરતરિયા, આ બધા જીવજંતુ પડવાની શક્યતા રહેશે। મૂંડા જે છે એનું કાર્ય સમાપ્ત થઈ એક કોશેટો અવસ્થામાં જવાની શક્યતા રહેશે, એટલે આ પાણી સારું નથી, એટલે ખેડૂત ભાઈઓએ લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં। જરૂર, એટલે વરસાદ જે સપ્ટેમ્બરમાં એક સાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।